જય. ક્લીમ એમ હ્રીમ ક્લીમ મેલડીએ વિચ્ચે ક્લીમ ઓમ. માની ગયો હરખી, માની ગયો. માં મેલડી સત્ય છે માં મેલડી. અરે ટેક ધારી, આ અચાનક તમે ભગતની ભાષા કાં બોલો? અરે ભક્તાણી, તારા મંત્રો જાપ સિદ્ધ થયા. તારા પ્રતાપે મને માં મેલડીના દર્શન થયા. હું ધૈન થઈ ગયો હરકી, ધૈન થઈ ગયો. હું વાત કરો છો, સ્વયં માં મેલડી હાજરા હજુર થયા? તારા હમ માતાજી આપણા પર રીઝા અને 2 બાળકો આવશે એવા આશીષ આપ્યા. જય હો માં જગદંબા જોગણી. હે માં મેલડી, તને સત સત વંદન. માતાજીએ એમ પણ કીધું કે છોકરા થોડા મોટા થાય પછી એમનું નામ પડાવવા મારા ભુવા પાસે જાજો. કેમ નહીં, ચોક્કસ જાઉં. હવે કોઈ મને જોઈને મોઢા નહીં બગાડે, અપસકન નહીં માને, વાંજિયા મેણા નહીં મારે. હરકી હાલ મને માતાજીના મંત્રો શીખવાડ. હા. આજથી સેવા, પૂજા, મંત્રો અને ભક્તિ સિવાય મને કાંઈ ના ખપે. બોલ મેલડી માતની જય. સમય જતાં ક્યાં વાર લાગે છે? સમય તો સરર સરતો રહે છે. 9 માસ અને 13 દિવસે હરખા ભગત અને હરખીને ત્યાં ચંદ્રસમા 2 બાળકો ઉતર્યા. આંગણું કિલોલતું થયું. હરખા ટેકધારી અને હરખીના આનંદનો પાર ન રહે. વારી વારી જાઉં મેલડી માત પર, હો માં. વારી વારી જાઉં મેલડી માત પર. તમે દુખિયાના દુખડા મટાડ્યા. હે તમે દુખિયાના દુખડા મટાડ્યા. હરખાને હરખીને આંગણે, હો માં. હરખાને હરખીને આંગણે. હે તમે બબ્બે પરણિયા ઝુલાવ્યા. હે તમે બબ્બે પરણિયા ઝુલાવ્યા. ભવ ભવના મેળા મારે ભાંગ્યા, હો માં. ભવ ભવના મેળા મારે ભાંગ્યા, હો માં. ભવ ભવના મેળા મારે ભાંગ્યા. બંને ભાઈઓ દિવસે ન વધે એટલા રાત્રે વધે છે અને રાત્રે ન વધે એટલા દિવસે વધે છે. માં મેલડીની અમી દ્રષ્ટિ એમના પર સતત વરસતી રહી છે. હરખાની ખેતી ઉપજ દેતી થઈ ગઈ છે. સુખનો સૂરજ ઉગ્યો છે અને સૂરજના અજવાળે બંને ભાઈ તેજ સમા ઝળહળી દોડાદોડ કરે. નાનકા, હાલ પકડ દાવ રમીએ. હા મોટા, પણ દાવ કોણ આપશે? હું લપાઈ જાઉં, તું ગોતવા આવ. ભલે. હાલ આંખ બંધ કરી માતાજીનો મંત્ર બોલું છું હો. હા ભલે, બોલ. ક્લીમ એમ હ્રીમ ક્લીમ મેલડીએ વિચ્ચે ક્લીમ ઓમ. આવું શું? મોટા, એ મોટા, ક્યાં લપાણો છો? હું તને ગોતી કાઢીશ. ઓ માડી રે, મને કઈ કઈ ગયું રે. આ બહુ વેદના થાય છે મને. મોટા, મોટા, હું થયું? મને કઈ કઈડું છે. જા તું બા ને બાપુને તેડતો. હા હા ભાઈ, હું દોડતો બા બાપુને તેડી આવું છું હો. બા, બાપુ, મોટાને કઈક કઈડી ગયું છે. ઝટ હાલો. હે ક્યાં આગળ?
હે માં મેલડી મેર કરશે. એ હાલો ઝટ હાલો. હાલો. હાલો હાલો. દીકરા, મારા દીકરા, શું થયું? હું કહ્યું? અરે જવાબ તો દે બેટા. અરે રે, હું થયું મારા લાલને, મારા કાળજાના કટકાને? દીકરા, એ દીકરા, હાય હાય, આ તો ભાનમાં નથી. હવે હું કરશું? હાલો હાલો, એને માતાજીના ભુવા પાસે લઈ જાય. હાલો સટ હાલો. એ માતાજી મહેર કરજો માવડી, મહેર કરજો. હે હિરિયો ભૂવો શરણમાં આવી, હે હિરિયો ભૂવો શરણમાં આવી, મેલડી માને હાક કરે. ધર ધર્મની ધરવા પર દુઃખ હરવા, ડાકલાના દે ઘાત કરે. કાળા બોકડે આરૂઢ થાતા, હાથે માડી ત્રિશુલ ધરે. એ માતા મેલડી મેલા ખાતી, બાલુડાના ઝેર હરે રે માડી, બાલુડાના ઝેર હરે રે માડી, બાલુડાના ઝેર હરે. હોકારે હાજર થાય મારી માતા મેલડી. મેલી મેલા ભોગવે ને મેલી મેલા ખાય. જેના ભેળીમાં મેલડી એના દુઃખ દારીદર મટી જાય. હા મેલડી માં તું મેલડી તોડ તન કી ખાલ કી. મેલડી ચાલી મસાણ કી વાટ, 10 દરવાજા તોડી ઘડીમાં ખાટ, ઘડીમાં પાટ, લઈ ચાલી મસાણ કી વાટ. બલા હરો માવડી, બલા હરો. હડપ. હે મારા ભક્તો, તમારી પૂજા ભક્તિ અને ડાક ડમરના નાદ મને ગમે છે. વત્સ, નિયતિના નિયમ મુજબ સુખ દુઃખ તો આવે, પણ ભાવ ભક્તિ ભરપૂર હોય ત્યાં દુઃખ દારિદ્ર્ય ના ટકે. આવેલ મેલા અને બલાએ ભાગવું પડે. હે મારા બાળ ભક્ત, આળસ મરડીને ઊભો થઈ જા. માં, બાપુ, મને કઈ કઈડી ગયું તું. બોલો મેલડી માતને જય જય હો માં, આપનો જય જયકાર હો. સત્ય છે માતા મેલડી, સત્ય છે. ભક્તો, આ બે બાલુડાના રખોપાનું મેં વચન આપ્યું છે. જ્યાં સુધી એ મારા મંત્રોચ્ચાપ અને પૂજા ભક્તિ કરશે ત્યાં સુધી એમનો વાળ પણ વાંકો નહીં થાય. હીરિયા, મારા ભુવા, આ બાલુડામાં એકનું નામ જગમાલ અને બીજાનું નામ જીવણ રાખજે. તથાસ્તુ. તડકા પછી છાંયો, સુખ પછી દુઃખ અને જીવન પછી મૃત્યુ, આ નિયતિનો ક્રમ છે. સજ્જન હોય કે દુર્જન, જેનું સર્જન તેનું વિસર્જન સુનિશ્ચિત હોય છે. સ્વયં ભગવાન પણ અવતાર ધારણ કર્યા પછી જગતના અમરત્વને નથી પામ્યા. શરીર રૂપી દેહ એમણે પણ દાહમાં બાળવો પડ્યો છે. એક રાત્રે હરખાને જીવમાં મૂંઝારો ઉપડ્યો. એ મૂંઝારો એને મૃત્યુના મુખ સુધી લઈ ગયો. હરખો ચીર નિંદ્રામાં પોઢી નાશવંત જગત છોડી મૃત્યુના શરણે થયો. જગમાલ જીવણના બાપુ, આ હજી કાં હોતા છો?
તમે તો સૌથી વેલા ઉઠી માતાજીને આરાધવા બેહો છો. હે માતાજી, હે માં મેલડી, આ તમને શું થયું? કહું છું કેમ કાંઈ બોલતા નથી? હે જગમાલ, જીવન, આ જુઓ તમારા બાપુ. બા, હું થયું મારા બાપુને? બાપુ ઉઠો, બાપુ ઉઠો. અરે રે, मुझे अभागनी ने नो थारी मेरे एकला एकला मोटा गामत्रा सिद्ध ने કર્યા. અમારા બાલુડા વામે તો જોવો. તમારા બનાવું નહીં જીવું હો. મને તમારી આરે લેતા જાઓ. નથી જીવવું મારે, તમારા વના નથી જીવવું મારે. લેતા જાઓ, મને લેતા. બા, બા, એ બા, 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 તને હું થયું બા? બા, બાપુ, તમે બે કેમ કઈ બોલતા નથી? જીવન, હવે હું કરશું ભાઈ? જગમાલ, હાલને કોકતા બોલાવતા આવીએ. સત્યવદન છે કે ભલે લાખ ખજાના લૂંટાઈ જાય, ભલે સુખ સાહેબી છીનવાઈ જાય, પણ બાળપણમાં કોઈના મા બાપ મરશો નહીં. જે બાળકના શિરે મા બાપનો હાથ હોય એ બાળક બળભાગી છે. નોધારા જગમાલ અને જીવણને એમનો દૂરનો મામો પોતાના ઘેર લઈ ગયો, પણ આ બંધાણી મામો કેફના મદમાં બાળકો ઉપર ત્રાસ ગુજારવા લાગ્યો. આજે આ હોકામાં ગાંજો વધારે પડી ગયો લાગે છે. હાલું હાલું, રોજના બંધાણીની ફટકી લાગી. અલે લે, હા તો ઉલટી જેવું થાય છે. હું થાય છે મામા? આને સડી ગઈ કહેવાય. જીવણા, હલાય આજે લાકડા કેમ ઓછા લાવ્યો છો? મારાથી વધારે ઉપડતા નથી. ખ્યાલ હાગળીના, ખાવાનું તો મોણેક જોઈશે. જા, બીજા લાકડા લેતો આવ જા. મારા હાથમાં કાંટાની ફાંસ ઘૂસી ગઈ છે. જગમાલ પાસે કઢવી લઉં પછી જાવ તો. ફાંસની હગલીના, આહ, કામ છોડ. આહ, આહ. મામા, મામા, મામા મારો નહીં, મને ભૂખ લાગી છે. ખાવાનું આપો મામા. ચોપ, ખ્યાલ હાગળીના. મામા, મામા જીવણને મારતા નહીં. અમે બે ભાઈઓ તમે કેહો એમ કરશું. ચોપ, અરે નહીં માનો તો જાહો ક્યાં? અલા જગમાલિયા, તું જલ્દી રાંધીને તૈયાર રાખજે. હું હુકામાં ભરવાની તમાકુના ગાંજો લેતો આવું ને પછી તમને મારવા હારું એક લાકડી લેતો આવું છું. જીવણ, બા અને બાપુ આપણી કેવી સંભાળ રાખતા કા? આપણે અનાજ છે ભાઈ. જગમાલ, હાલ ને ક્યાંક ભાગી જાય. આ બંધાણી મામો તો મારી મારીને ખો કાઢી નાખે છે. થાય છે એનો હુકો તોડીને ફેંકી દઉં. મામા હુક્કો પીવે છે ને એનો નશો ચડે છે. પણ જગમાલ, આ હુક્કો તો સોનેરી છે હો. કિંમતી લાગે છે. એ આ મામાની ગાદી કેવી મજાની છે કા? હા, એ જીવણ, જો મામાની નકલ ઉતારો. ઈવડો ઈ આમ ગાદીએ બેહે હા. ને પછી હુક્કો લઈ મોઢામાં મેલી સાટ લેશે. જગમાલ, તને તો હુક્કો પીતા આવડે છે હો. હા, લાવ
મને પીવા દે તો. એ નાનકા, તારાથી ના પીવાય. પસે ફટકી ચડી જાય તો હું થાય? આ હું ખેલ હાગળી ના આવ મારી ગાદી ઉપર બેઠા ના. મારા કિંમતી સોનેરી હુક્કા નહીં ડો હે હવે તમને હોબોળીને નાની યાદ કરાવી દઉં. ભૂલ થઈ ગઈ મામા. ભૂલ થઈ ગઈ મામા, માફ કર દ્યો. હવે નહીં મેલું. આ લાતો ના ભૂત વાતોથી નો માને. આલે આલે ભૂલ થઈ ગઈ મામા, ભૂલ થઈ ગઈ. મારીને હોજાડી દઉં તમને. ના મામા. આ તો ફરિયા ભૂલી ગયો તો ઈ લેવા આવ્યો. મફતમાં ગાંજો કોણ દે હે મારો બાપ? હમણાં પાછા આવીને તમારી બુરી ભલે કરીશ છો તું. જીવણ, નાનકા, તને બહુ વાગ્યું ભાઈ. હા મોટા, વેદના થાય છે. લાકડીની સૂળ ઉઠી ગઈ છે ભાઈ. તને દુખતું હોય છે? જીવણ, બા કેતી દુઃખ પડે તે માં મેલડીને હમરવા. હા, બાપુ હવારમાં વેલા ઉઠી માતાજીને આરાધતા હા. ને મંત્ર બોલતા. હાલ આપણે ઈ મંત્ર બોલીએ. હા હાલ. ક્લીમ એમ રીમ ક્લીમ મેલડીએ વિચ્ચે ક્લીમ ઓમ. જગમાલ, જીવન, વત્સ દુખી ન થાવ. અગ્નિમાં તપીને જ સોનું નિખરે. દુઃખ હોય તો જ સુખની કિંમત સમજાય. દીકરા, માં મેલડીને તો સાવ ભૂલી જ ગયા. માતાજી, મામા મારે છે, કાળી મજૂરી કરાવે છે, તમને ક્યારે યાદ કરી? મેલડીમાં અમે અબૂજ સહી, તમે માર્ગ બતાવો માં. મારા બાલુડાઓ સાવ ભોળ્યા. જગમાલ, લે આ પાવો. જીવન, લે આ વેણું. જ્યારે જ્યારે તમે પાવો અને વેણું વગાડશો ત્યારે ત્યારે હું તમારી વારે થઈશ, રસ્તો સુજાડીશ. હું માં મેલડી, પાવાના સુરની દેવી, તમારી પૂજા ભક્તિએ તમારા રખોપા કરીશ. તથાસ્તુ. જીવન, નાનકા, આ તો ચમત્કાર. માં મેલડીએ મને પાવો આપ્યો. અને મુને વેણું આપ્યું છે. હા? હાલ નાનકા, હવે આ મામાનો સોનેરી હોકો લઈને ભાગી જાય. હાલ ઈ વેસી આપણું દુઃખ દારીદર મટાડીએ. હાલ હાલ, આ બંધાણી મામો આવે અને અંધારું થાય ઈ પેલા ક્યાંક ભાગી જાય. ખોટું કેમ કહેવાય? વસ્તુ તો ખરી છે, સોનેરી છે, કિંમતી છે. છોકરાઓ ક્યાંથી તફડાવી આવ્યા? અમારા મા બાપ મરી ગયા છે, ફદિયાની જરૂર છે એટલે વેચવા આવ્યા છે.
ખોટું કેમ કહેવાય? એટલે કે ડીંગ નથી હાંકતા ને. જોજો હો, મરવી ના દેતા. અમે અનાજ સહી ખાવા રોટલોય નથી. ઘર વકરી વેસી હવે આ હુક્કો વેસવો છે. હું જમાનાનો ખાધેલો છું. માનવીને માપવામાં મારું નામ. તમે બે ખેલંદા છો, કામના છો. લ્યો લ્યો આ ફદિયા. ખોટું કેમ કહેવાય? જગમાલ, જીવણ, આ વખતે જબરો હાથ માર્યો છે. વેપારી કાકા, તમે તો જાણો છો જેવા તેવા માલમાં અમે હાથ નથી નાખતા. બોલો કાકા, આ અણમોલ માલની કિંમત બોલો. ખોટું કેમ કહેવાય? કોઈ દી ઓછા આપ્યા છે? ઓછા આપો તો માલ લેવા વાળા 1000 છે કાકા. પણ કાકો હજારોમાં એક છે. તાજી વાતે ગાડા ભરાય. લ્યો લ્યો આ સોનેરી દોકડા, સાવ રોકડા. કાકા, ખોટું કેમ કહેવાય? કાકા, તમે ખરી માયા છો.